જીવ ગયો એ ખાડો ભરાઈ જ જવાનો છે, ક્યાંય કાંઈ અટકવાનું નથી. આપણે ભલે એમ કહેતા અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે, ગયા પછી ખબર પડે આ તો પહેલા કરતા વધારે સારું ચાલે છે. આજ નડતા હતા, रुकावट के लिए खेद आज था, बाकी બધું સારું છે. ઘણીવાર આપણને આપણી ધારેલી વ્યવસ્થાઓ જ આપણા પરિવારમાં અવ્યવસ્થાઓ પેદા કરતી હોય છે. સમયે સમયે માણસ પોતાનો વ્યવહાર અને વિચાર બદલે નહીં ને તો એ જ ઘરમાં નડતર રૂપ થઈ જતો હોય છે. અને એટલા માટે સમયે સમયે માણસે પોતાની જાતની વ્યવસ્થાઓ સુધારવી જોઈએ, પોતાને અપગ્રેડ કરતા રહેવું પડે. મોબાઈલમાં કેવો મેસેજ આવે, અપગ્રેડ યોર સોફ્ટવેર. આપણે બધે લેટર કરતા રહીએ અને કરીએ નહીં, પણ પછી જો ન કરો તો એ નવી સુવિધાઓને માણી ન શકો. એમ 10-20 વર્ષ પછી સંસારની વિચારવાની પ્રક્રિયાઓ બદલાય છે, વ્યવહારો બદલાય છે, લોકોના વિચાર કરવાના તરીકાઓ બદલાઈ જાય છે. અને તમે જો અનુકૂળ નહીં થાવ તો ઘરમાં અળખામણા થઈ જશે. અને બહુ જૂના અને પાછી એવી વાત તો યુવાનો આગળ કરવી, અમારા સમયમાં તો આવું નહોતું ને અમારા ટાઈમમાં આવું નહોતું, એવું કહીને બહુ જૂના નહીં થઈ જવું ઘરમાં. નહીં તો બધાને એમ થઈ આ લોકો તો જૂનવાણી, કેમ આ તમારો ટાઈમ નથી. યુવાની જ જીવન છે, બાળપણ જ જીવન છે, એવું અત્યારે જીવે જીવન ન કહેવાય. એટલે ક્યારે પણ આવા શબ્દોનો પ્રયોગ ઘરમાં નહીં કરવું. અમારા સમયમાં આવું હતું, આવું કહીને આપણે જ પોતાની જાતને જૂની કરી દઈએ. આપણે જ એમ કહીએ છીએ કે હવે અમારો ટાઈમ પૂરો થઈ ગયો. શા માટે? કેમ મોબાઈલ વડીલો ન વાપરી શકે, લેપટોપ વડીલો ન વાપરી શકે, લેટેસ્ટ વસ્તુ યુવાને જ વાપરવી જરૂરી છે? ના, અત્યારના બનેલા તો જ યુવાનો જોડે આત્મસાત કરી શકશો. આજની વાત કરો, આધુનિકતાનો વિરોધ આપણને જૂનવાણી બનાવી દેશે. અત્યારે જે આનંદ છે, પ્રમોદ છે, જે નવા લેટેસ્ટ ગેજેટ છે, કેમ એની વાત ન થાય? પૌત્રા જોડે બેસીને વોટ્સઅપની વાત કેમ ન કરી શકાય? એમાં એક સારો વોટ્સઅપ મોકલી શકાય. કારણ કે હવે હાથમાંથી જવાનું નથી. તમે મોબાઈલ જૂટવવા જશો તો એ તમને છોડી દેશે, પણ મોબાઈલને નહીં છોડે. હવે તો એમાં જ તમારે કંઈક સારું આપવું પડશે. કારણ કે અત્યારનું આ જ વસ્તુ છે, તમે બચી નથી શકતા, તમે ભાગી નથી શકતા. અને એટલા માટે એવી વ્યવસ્થાઓ ઊભી કરો. જો આજે વિશ્વભરમાં ઓનલાઈન આ બધા ક્લાસીસો ચાલે છે અને કેટલા પ્રકારથી ઝૂમથી સત્સંગ થાય છે. કોરોનામાં જ્યારે આપણે એકબીજાને નહોતા મળી શકતા ત્યારે ઝૂમથી કેટલી મુલાકાતો આપણે કરી છે. વિજ્ઞાન તો ધર્મને મદદ જ કરે છે. બસ એમાં કઈ રીતે સારા વિચારોનું સેવન કરી શકીએ એને એટલા માટે આજના સમયમાં એવું કહેવું પડે, તમારો મોબાઈલ પણ પવિત્ર રહે ને એની સાવધાની રાખજો. તમારા મોબાઈલમાં ઠાકોરજીના ફોટા રાખો છો એ ભૂલી ન જતા. અને એટલા માટે એની પવિત્રતા. હવે તો એમ થાય કે એકાદશી આવે ત્યારે મોબાઈલનો ઉપવાસ કરાવવો જોઈએ કે એકાદશી એ મોબાઈલ નહીં વાપરે. કારણ કે આપણે એના આધીન ન થઈ જઈએ એની સાવધાની જરૂર રાખવી. ઉપયોગ કરો કોઈ પણ વસ્તુનો, પણ એ ઉપયોગ કરતા કરતા તમે એના પરાધીન ન બની જાઓ એની સાવધાની જરૂર રાખજો. કદાચ ઘરે બહાર જતી વખતે મોબાઈલ ભૂલાઈ ગયો તો રસ્તામાં ટેન્શન ન થવું જોઈએ. અરે મોબાઈલ કઈ ગાડી બગડશે તો, એક્સિડન્ટ થશે તો, જરૂર પડશે તો. આટલા વર્ષોથી એમને પણ દુનિયા ચાલતી હતી. હા, ઉપયોગ કરો, એનો સાથ લો, એની મદદ લો, ખૂબ આગળ કાર્યો સરળતાથી થઈ શકે એના પ્રકાર કરો, પણ પરાધીન ન થઈ જાઓ. અત્યારે એક રિંગ વાગે તો બધાનો હાથ ખિસ્સામાં જાય. એ રિંગટોન આપણો ના હોય તોય જાય, એટલી આદત પડી. આપણે ખબર કે આ રિંગટોન આપણો નથી તો એકવાર તો ચકાસી જ લઈએ. પહેલાના સમય હતું, નાનકડું છોકરું બાળકને માં ખોળામાં લઈને આમ થબેડતી રહે, થોડી થોડી જોતી રહે. હવે બધાના ખોળામાં એક બાળક છે અને એનું નામ મોબાઈલ. થોડી થોડી વારમાં જોતા જ રહીએ. અને આદતરૂપ થઈ જાય. મૂળ વાત જે કરી રહ્યા છે વિદુરજી, યાત્રા કરી રહ્યા છે, બધા જ નિયમો પાળે છે. વ્રત, દાન આદિ જે સંકલ્પો કયા છે યાત્રામાં, એ બધા જ નિયમોને પાળતા આપણે ત્યાં દરેક તીર્થોમાં કોઈક ને કોઈક વિશેષ વસ્તુનું મહાત્મ્ય હોય છે. મંત્ર જાપ, દાન અને વ્રત, આ 3 પ્રકારના નિયમો હોય છે. અને બધા જ નિયમોને પાળતા વિદુરજીએ 36 વર્ષ સુધી યાત્રા કરી. પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો. અને ઉદ્ધવજી સાથે મેળાપ થયો ને ત્યારે વિદુરજીને સમાચાર મળ્યા કે પ્રભુ તો સુધામ પધારી ગયા છે.
અને આ સાંભળતાની સાથે વિદુરજી ને સુલભાજીનું હૃદય ભરાઈ આવ્યું. અરે આવું ઘટના ઘટી ગઈ, મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળે થઈ ગઈ, પ્રભુ પધારી ગયા, અમને તો ખબર જ નથી. ભાગ્યશાળી છો વિદુરજી. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ અંત સમયમાં પ્રભુ તમને યાદ કરતા હતા. અને મને કહ્યું છે કે વિદુરજીને કહેજો મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે સંદેશો રાખ્યો છે. વિદુરજી ફરતા ફરતા મૈત્રેય મુનિ પાસે આવ્યા છે, સંવાદ થયો છે, સુંદર પ્રશ્ન કર્યા છે. વિદુરજી પ્રશ્ન કરે છે મૈત્રેય મુનિને, જાણે આપણા બધાનો પ્રશ્ન કરતા કહ્યું કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, કોઈને દુઃખ જોઈતું નથી, સુખ માટે જ બધા પુરુષાર્થ છે, છતાંય જીવનમાં દુઃખ કેમ આવે છે? प्रश्न करता विदुरजी बोलिया, प्रत्येक मनुष्य सुख की ही कामना से कर्म करता है, फिर भी उसके जीवन में दुख क्यों आता है? और उसका मूल कारण जहां सुख है वहां नहीं ढूंढता. संसार तो दुखमालय ही है. આ સંસાર તો દુઃખી કરનારો જ છે. કેમ? કારણ કે કાયમી આપણી પાસે રહેનારો નથી, એટલા માટે દુઃખ આપનારો છે. કારણ કે એમાં આપણને મોહ છે, અને એ જ્યારે મોહમાં રહેલી વસ્તુ જાય છે, નાશવંત છે, તો દુઃખ જીવનમાં સહજ આવવાનું. દુઃખ આવવાના જીવનમાં ઘણા રસ્તા છે, અને મૂળ વાત તો એ છે, સુખ આવે ને તોય માણસ રાહ તો દુઃખની જ જુએ. ઘણા બધા પૈસા મળે, આપણે શું કરીએ? ભેગું કરી રાખો, દુઃખ આવશે ત્યારે કામ લાગશે. એટલે સુખના સાધન મળે તો એને માણવાની જગ્યાએ રાહ તો દુઃખની જ જુએ, દુઃખની જ પ્રતીક્ષા કરતો રહે છે. સુખની તૈયારી, જ્યારે સુખના અવસરો છે એને માણવાની જગ્યાએ દુઃખની પ્રતીક્ષા કરે છે. દુઃખના અનેક કારણો બતાવ્યા છે. દુઃખ કેમ આવે છે, કયા કયા દરવાજેથી આવે છે. દુરાગ્રહથી દુઃખ આવે, દુસ્સંગથી દુઃખ આવે, અનેક અનેક એને ચર્ચાઓ કરવામાં આવી છે. પણ મૂળ કારણ એ છે, જ્યાં સુખ છે ત્યાં શોધે તો સુખને મળે. સુખ ક્યાં છે? તો કે પરમાત્માના શરણમાં. ભગવાન જ આનંદ રૂપ છે, અને સુખની પ્રાપ્તિ ત્યાંથી જ થઈ શકે છે. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે ભગવાન નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતિ છે. જેમ આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતજીમાં મનુ અને શત્રુપાની વાત આવે છે. મનુના પુત્રો એ જ મનુષ્ય છે. કહ્યું કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પણ પૃથ્વી તો રસાતલમાં હિરણ્યાક્ષ લઈ ગયો છે, સૃષ્ટિનો વિસ્તાર કરીએ ક્યાં? અને ત્યારે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું છે. માર્યો હિરણ્યાક્ષને, પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી. કહ્યું કે હવે સૃષ્ટિનો વિસ્તાર કરો. મનુ અને શત્રુપાને 2 પુત્રો થયા અને 3 પુત્રી થઈ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ. અને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. કરદમજી સાથે દેવહૂતિના વિવાહની કથા આવી. વિવાહ થયા, એવી પ્રતિજ્ઞા લઈને બેઠા છે કરદમજી કે મારે પુત્ર થશે ત્યારે વૈરાગ્ય સંન્યાસ ગ્રહણ કરી લઈશ. જ્યાં વિવાહ થયા અને ધ્યાનમાં બિરાજી ગયા. ખૂબ સેવા કરી છે દેવહૂતિએ. સેવા કઈ રીતે થાય એ દેવહૂતિએ શીખવાડી. ભાગવતજીમાં લખ્યું, સેવા કઈ રીતે થાય, સેવકમાં કેવા લક્ષણ હોવા જોઈએ, એ ભાગવતજી શીખવાડે છે. વિશ્રંભે, વિશ્વાસ રાખીને સેવા કરવી. સેવામાં સૌથી પહેલો વિશ્વાસ, એ જ ભક્તનો શ્વાસ છે. આત્મ શૌચેન, આત્માની શુદ્ધિ રાખીને, ગૌરવે, ગૌરવ સાથે, હું ઠાકોરજીનો દાસ છું, એ જ વૈષ્ણવ માટે સૌથી મોટો ગૌરવનો વિષય છે. દમેન ચ, ઇન્દ્રિયોનું દમન કરી. બહુ જ ઇન્દ્રિયોની લાલસા વાળો વ્યક્તિ સેવામાં બહુ ટકી શકતો નથી. સેવા મળવી બહુ સહેલી છે, પણ સેવામાં ટકવું અઘરું છે. જો મનમાં મદ હશે, અહંકાર હશે, તો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક સેવા છોડવાનો વિચાર આવશે. સેવામાંથી છૂટી જશે, પ્રભુ એ સેવા લઈ લેશે, એ આપણો અહંકાર આપણને સેવામાંથી છોડાવી દેશે. અને એટલા માટે દમેન છે, ઇન્દ્રિયોનું દમન કરવું, મદનું દમન કરવું. દમેન છે, શુશ્રૂષયા, સેવકમાં સેવા કરવાની તત્પરતા હોવી જોઈએ. 4 વાર કેમ પછી ઉભો થઈને 1 વાર કરે એ સેવક ન કહેવાય.
જેની આંખો સેવાને શોધતી હોય એ સેવક છે. શુશ્રુષયા સૌહૃદેન, સૌહાર્દપૂર્વક સેવા કરવી, પ્રેમ ભાવ રાખીને સેવા કરવી. જ્યાં જ્યાં જે રીતે સેવામાં જોડાયા છો ત્યાં સ્નેહ સાથે સેવા કરવી. મને ઠાકોરજીએ કૃપા કરીને સેવા કરવાની તક આપી છે એવું પોતાનું સૌભાગ્ય માનીને સેવા કરવી. અને કહ્યું મધુર્યા વાચા મધુર્યા, મધુર વાણી રાખીને કરે. ઘણા લોકો સેવા બહુ સારી કરે પણ વાણીમાં વિષ રાખે, બોલવામાં કડવાશ રાખે એટલે આખી સેવા પર પાણી ફેરવાઈ જાય. જો મીઠું ન બોલી શકતા હો તો મૌન રાખો, પણ કડવી વાણી થકી તમારી સેવા પર પાણી ન ફેરવો. વિવેક રાખો. વાણીનો વિવેક નિતાંત આવશ્યક છે. સેવક ધર્મનું આ પહેલું પાસું છે. આમ સેવા કરી છે દેવહૂતિએ કરદમજીની. એકવાર કરદમજીની દ્રષ્ટિ પડી દેવહૂતિ પર ને થયું, અરે મારી પાછળ એને શરીર સૂકવી દે. કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. જ્યાં સ્નાન કર્યું સર્વાંગ સુંદર બન્યા, સુંદર વિમાન તૈયાર કર્યું છે અને વિહાર કર્યો છે. નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આજે પણ સિદ્ધપુર જાઓ, બિંદુ સરોવર છે. એવું તપ કર્યું કરદમજીએ કે અહીંયા ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા, એટલે એને બિંદુ સરોવર કહેવાય. અને આ જગ્યા ઉપર કપિલ ભગવાનની કૃપાથી માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો. એટલે માતૃ તર્પણ આદિ ક્રિયાઓ ત્યાં થતી હોય છે, સિદ્ધપુરમાં થતી હોય છે, બિંદુ સરોવર પર થતી હોય છે. કારણ કપિલ ભગવાનની કૃપાથી દેવહૂતિનો ઉદ્ધાર અહીંયા થયો છે. માએ જોયું આ પરમાત્માનો અવતાર તો મારા પર કૃપા કરવા માટે થયો છે. ગયા છે માતા શરણમાં, સુંદર પ્રશ્નો કર્યા છે. સાધુના લક્ષણ કેવા હોય બતાવતા કહ્યું કે સાચો વૈષ્ણવ સાધુ કેવો હોય? તિતિક્ષવ કારુણિકા, સહન કરે સાધુ. તિતિક્ષવ, સહન કરવાની વૃત્તિ વૈષ્ણવમાં હોવી જોઈએ. લડવાની વૃત્તિ રાખશો તો હંમેશા ઉદ્વેગ રહેશે. સહન કરે છે એ જ સિદ્ધ થઈ શકે છે. સહન કરવું એ તપ છે વૈષ્ણવ માટે. લડી લેવું બહુ સહેલું છે, બોલી લેવું બહુ સહેલું છે, પણ ઘૂંટડો ગળી જવું એના માટે બહુ મોટી તાકાત જોઈએ. અને એ તાકાત નબળા લોકોમાં નથી હોતી. સાધારણ લોકો તો ઝઘડી લે, લઈ લે, માંગી લે. સમજદારે જ સહન કરવાનું. ઘણા લોકો કે અમે બધું સમજીએ છતાં અમારે જ સહન કરવાનું. હા, એટલે તમે સમજદાર છો એટલા માટે. નાદાન લોકો તો લડવા આવશે, ઝઘડવા આવશે, લેવા આવશે. સમજદારે છોડવું પડશે, સમજદારે સહન કરવું પડશે. અને એટલા માટે જો તમે સમજદાર છો તો સહન કરવાની વૃત્તિ રાખો. દરેક વખતે ધારેલું થતું નથી, દરેક વખતે ઈચ્છેલું મળતું નથી. ન મળ્યું અફસોસ કરવા કરતા નથી જોઈતું એવી સમજદારીથી એ અવસ્થાને સ્વીકારી એ સમજણ કેળવો. કારુણિકા, જેમાં દયા હોય, કરુણા હોય, ક્ષમા હોય. આમ અનેક પ્રકારના સાધુના લક્ષણો અહીંયા માતાએ બતાવ્યા. યહ સબ જાનો ભક્ત કે લક્ષણ. આપણે ત્યાં ભગવદીય કીર્તન ગાય છે, એસો ભક્ત તરે ઓર તારે. પોતે તો તરે ને બીજાને તારતો જાય. અને ભગવદીયો તો કાચા રંગના કપડા જેવા હોય. જે કપડું કાચા રંગ વાળું હોય એની બાજુમાં બીજું કપડું મૂકો, એનો રંગ એનામાં ચડી જાય, પણ જેના પર ચડે ત્યાં પાકો થઈ જાય. ત્યાંથી પછી તમે કાઢવાની કોશિશ કરો તો ન થાય. એક વસ્તુ યાદ રાખો, ભક્તિ સંગથી જ આવે છે. અને જેવો સંગ એવું તમારું હૃદય પાત્ર બની જાય. ભટકતાનો સંગ કરશો તો ભટકાવતો રહેશે. દ્રઢવાળા વિશ્વાસવાળા વ્યક્તિનો સંગ કરશો તો તમારો વિશ્વાસ દ્રઢ કરી દેશે. આવો કોઈ ભગવદી, આવો કોઈ મહાપુરુષ, આવો કોઈ સદગુરુ જ્યારે મળે ત્યારે માનવું કે સકળ તીર્થ તેના તનમાં, સમસ્ત તીર્થો એના ચરણમાં છે. એની પરિક્રમા કરી લઈએ ને તો સમસ્ત તીર્થોની પરિક્રમા થઈ. એના ચરણની રજ એ તો પ્રભુના ચરણની રજ છે. એ જો માથે ચડાવી લઈએ તો એ જ ક્ષણે દુર્ભાગ્યો ટળી જાય. જેમ ઊંધી રેખાઓ હોય, આ દુર્ભાગ્યની ઊંધી રેખા, આપણે સિક્કો મારીએ ને, સિક્કો લગાવીએ એમાં બધું ઊંધું હોય, પણ જયારે તમે પેડ પર મારો અને સીધા અક્ષરો થઈ જાય, છતું થઈ જાય. એમાં દુર્ભાગ્યની રેખાઓ કપાળ પર હોય ને, એ કપાળ જયારે ગુરુના ચરણમાં અડે તો આપમેળે સીધું થઈને સૌભાગ્યમાં પડે. સાધુના લક્ષણો પૂછ્યા. આગળ પ્રશ્ન કર્યો કે ભક્તિના લક્ષણ શું છે? 4 પ્રકારની ભક્તિ બતાવી. સત્વ, રજ, તમ અને નિર્ગુણ. તમો ગુણ, તમો ભક્તિ એવી છે
જે વેર ભાવથી ભગવાનને ભજે છે. ભાગવત તો એને પણ ભક્ત કહે છે. આની તામસ ભક્તિ છે. એમ કહે કંસ, રાવણ આદિ એવું વેર કર્યું કે ભગવાન સિવાય બધું જ ભૂલાઈ ગયું. ભગવાન કહે કે તને તો આવો ભાવ થયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ તામસ ભક્તિ. રાજસ ભક્તિ જે સકામ ભાવથી ભગવાન પાસે જાય છે. જો કોઈ કામના લઈને ભગવાન પાસે જવું એ કોઈ દોષ નથી, પણ ઉત્તમતા નથી, અપરાધ નથી. કે જીવ ક્યાં જાય, કોની પાસે જાય? ભગવાનને ભજનારો ગમે ત્યાં ફાફા મારો એના કરતા ભગવાન પાસે માંગી લેવું સારું. તો જે કામનાથી જાય છે. બીજો સત્વગુણ સાત્વિક ભક્તિ જે મોક્ષની ઈચ્છાથી ભગવાન પાસે જાય છે. પણ ચોથી અને શ્રેષ્ઠ છે નિર્ગુણ ભક્તિ જે પ્રભુના સુખ માટે પ્રભુ પાસે જાય છે. હું શું આજે પ્રભુને લાલ લડાવીશ, આજે પ્રભુને કયા સુખનો વિચાર કરીશ, એમને હું આજે શું આપીશ, એ વિચારથી જે પ્રભુ પાસે જાય એ નિર્ગુણ ભક્તિ છે, સર્વોપરી ભક્તિ છે. આમ માતા જોડે ચર્ચા થઈ છે. દેવહૂતિજીને ઉદ્ધાર થયો, મુક્તિ થઈ. કપિલ નારાયણ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું છે. તૃતીય સ્કંદને વિરામ તરફ લઈ જઈએ. ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્માએ કર્યું છે. 4 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. દરેક વ્યક્તિ આ 4 વસ્તુની કામના રાખે છે. બહુ સહજ એને પુરુષાર્થ કહેવાય. ધર્મ પુરુષાર્થ. ધર્મ કોને નથી જોઈતો? પાપીમાં પાપી માણસને પણ ધર્મ જોઈએ છે. પોતે ખોટું બોલતો હોય પણ સામે તો સાચું બોલનારો જ જોઈએ. પોતે ક્રોધી હોય પણ સામે તો શાંત જ જોઈએ છે. પોતે ચોરી કરતો હોય પણ સામે વાળો તો ઈમાનદાર જ જોઈએ છે. ધર્મની જેટલી બાબતો છે, 4 ચોર પણ ચોરી કરીને આવ્યા હોય ને તો શું કહે, ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા છે ચોરી કરીને, પણ ઈચ્છે છે તો ઈમાનદારી. કોને અધર્મ જોઈએ છે? કોઈ નહીં. ધર્મ, અર્થ દરેકને સુખના સાધનો જોઈએ છે. અને આ બહુ સહજ વૃત્તિ છે. સુખ મેળવવું એ કોઈ પાપ નથી, એ તમારો અધિકાર છે સુખી થવો. એટલે ધાર્મિક વ્યક્તિએ સુખના વિરોધી નહીં બનવું. મોટા ભાગે ધાર્મિક લોકો સુખના વિરોધી થઈ જાય છે, અને ત્યારથી બહુ ખોટી ધારણાઓ ધર્મ માટે બંધાઈ જાય કે બસ સુખ નહીં ભોગવવું એ જ ધર્મ. આ ખોટી વાત છે. ભાગવતજીમાં જુઓ તો બધા રાજા મહારાજાઓની જ વાત છે, મોટા મોટા મહેલોની એવી જ વાત છે. એટલે સુખના વિરોધી નહીં બનવું ધાર્મિક વ્યક્તિ. હા, જે સંન્યાસ પરંપરામાં હોય, વૈરાગ્ય પરંપરામાં હોય એની વાત જુદી છે. કારણ કે એ લોકો વૈરાગી પરંપરામાં, આપણે તો ગ્રસ્ત પરંપરામાં છે. આપણે તો ગ્રસ્તના ધર્મો પાળવાના છે. પુષ્ટિ માર્ગ તો વિશેષ રૂપે મહાપ્રભુજી કહે છે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. ગૃહે ગ્રહસ્થ આશ્રમે. એ ગ્રહ શબ્દને પણ આપણે એવો પકડ્યો કે ઘર 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 ઘર, ઘરની ગ્રસ્થ આશ્રમ, એમાં બધું જ આવી જાય. પરિવાર, કુટુંબ, ધંધો. જે ગ્રસ્થ આશ્રમી જીવ ગ્રસ્થાશ્રમમાં રહીને જીવે એ રીતે જીવવું. અને એવી પરંપરા આપણી છે. એમ જ જેમ વૈષ્ણવની પરંપરા એવી તો આપણા ગુરુજનોની પરંપરા પણ. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર ને રસના. અહીંયા તો કુળને ભજવાની વાત, પરિવારને ભજવાની વાત, ગ્રહસ્થીને ભજવાની વાત. અહીંયા એવું નથી કે શિષ્યો ગ્રસ્ત હોય ને ગુરુ સંન્યાસી હોય. કારણ કે એક સંન્યાસી ગુરુ ગ્રહસ્થાશ્રમીઓની તકલીફને શું જાણી શકે? ઘરમાં કેમ રહેવું એનો ઉપદેશ આપવો બહુ સહેલો છે, પણ ઘરમાં રહેવું કઠિન છે. ઘરમાં કેમ શાંતિથી રહેવું ને આનંદથી રહેવું ને સંન્યાસી થઈને મોટા મોટા આપણે ઉપદેશો આપીએ. જો દુનિયામાં જેટલા સંન્યાસી જોઈતા હતા ને એટલા પૂરતા છે. હવે સારા ગ્રહસ્થીઓની જરૂર છે દુનિયાને, કે જે સારું ગ્રહસ્થાશ્રમ જીવીને બતાવે. બહુ સંન્યાસીઓ થઈ ગયા. બાળકોને આ રીતે સંસ્કાર આપવા, આ રીતે મોટા કરવા. ભાઈ તારે એક બાળક થાય પૈસા સાચવીને બતાવજે. આ બધી ચોપડીઓ ખૂણામાં મુકાઈ જાય. અને હું તો સૌથી મોટો તપસ્વી ગ્રહસ્થીને કહું છું. કાંઈ જ ન હોય ને વાતો કરવી સહેલી, પણ બધી જવાબદારીઓ લઈને પણ ભગવાનની ભક્તિ કરતા કરતા જીવવું આ મોટો તપસ્વી છે. અને રોજ કેટલું તપ એ ગ્રહસ્થીને કરવું પડે છે. એક પુરુષ કે સ્ત્રી સવારથી જાગે ત્યારથી કેટલી વાર દિવસમાં મન મારીને જીવવું પડે. એમ થાય કે આજે આ કરવું છે, બાળકો કે હવે આમ કરવું છે, વડીલો કે આમ ન કરતા આમ કરજો. રોજ એકબીજા સાથે રહેવામાં કેટલી વાર મનને મારવું પડે. શું આ તમારું તપ નથી? બધું છોડીને ઝાડ નીચે બેસી જવું બહુ સહેલું છે, પણ બધી જવાબદારીઓને લઈ અને હસતા ચહેરે જીવવું એ મોટું તપસ્વી છે. અને અત્યારના સમયમાં આ જ તપ શીખવાડવાની જરૂર છે.
કે કેમ પરિવારમાં જીવવું, કેમ ફેમિલી સાથે રહેવાય, કેમ કુટુંબ સાથે રહેવાય. ગવર્મેન્ટ પણ જયારે પરિવારની વાત કરે ને તો 2 ચહેરા ઉપર હોય, 2 ચહેરા નીચે હોય, 4 જ જણ. અરે આ ઇન્ડિયન ફેમિલી નથી, બીજા 2 છે. દાદા દાદીનું શું થશે એનો વિચાર કરો. આખું જયારે કોઈ વસ્તુને આપણે પ્રોજેક્ટ કરતા હોઈએ, કોઈ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ હોય, ત્યારે કઈ રીતે આપણે કેટલા લોકોને બાકાત કરી દઈએ છીએ એ તો ભૂલી જ જઈએ છીએ. મૂળ વાત એ છે. એમે દાદા અને પૌત્રાનું બહુ બને. એનું મૂળ કારણ એ કે બંનેનો દુશ્મન એક જ હોય, કોમન હોય. કારણ કે આને નડતો હોય ને આને આ નડતો. પરિવારના ગણિતો કંઈક જુદી રીતે ચાલતા હોય છે. હા, કોઈ એવું પરિવાર કદાચ નહીં હોય કે 24 કલાક બધા એકબીજા સામે હસતા જ રહેતા હોય. હસતા આવું ફેમિલી. તમે કોઈ ફ્લાઇટમાં ગયા છો કે ત્યાં ફ્લાઇટ એટેન્ડન્સ જોઈને હસતા રહે, એ તો વ્યવહાર જગત છે. આત્મીય જગતમાં નારાજે થવું પડે, કહેવું પણ પડે, ખીજાવું પણ પડે, રીસાવું પણ પડે, મનાવવું પણ પડે. અને આ જ તો પારિવારિક સૌંદર્ય છે. ઉત્તમ પરિવાર એટલે એવું ના કોઈ કાલ્પનિક. આપણને એમ થાય કે દરેક વસ્તુની કલ્પનાઓ આપણે કરી લી. શ્રેષ્ઠ પરિવાર એટલે એકબીજા સામે બધા સ્માઇલ જ કરતા હોય. આખી સેલ્ફી પડાવવા માટે ભેગા થયા છે બધા. સેલ્ફી પડતી હોય ત્યારે બધા હસતા હોય. પણ જેની જે જવાબદારીઓ છે એ નિભાવતા નિભાવતા એને એ રોલ, એ ફિલિંગ્સ, એ અભિવ્યક્તિઓ કરવી જ પડતી હોય છે. બાળકને ભણાવવા માટે ખીજાવવું એ ક્રોધ નથી, કારણ કે અંદર ભીતરમાં દ્વેષ નથી. એટલા માટે જે ક્રોધની પાછળ દ્વેષ ન હોય એ ક્રોધ નથી. એ તેને સંસ્કાર આપવા માટે છે, ભણાવવા માટે છે. કંઈક બચાવીને રાખવું એ કંજુસાઈ નથી, એ લોભ નથી. કારણ પરિવાર ચલાવવાનું છે. કાલે પણ બધાને ભૂખ લાગવાની છે, પરમ દિવસે પણ જરૂરિયાત આવવાની છે, બાળકને આગળ ભણવા માટે ફીસની જરૂર પડવાની છે, અને એના માટે સંચય કરવો એ તમારી ગૃહસ્થાશ્રમની ચતુરાઈ છે. ઇન્ટેન્શન બહુ મહત્વનું છે. રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધા એના ઇન્ટેન્શનથી પેદા થાય છે. આ અભિવ્યક્તિઓ જે છે એ અભિવ્યક્તિઓ ખરાબ નથી. ઘણીવાર ક્રોધ જેવું લાગે, લોભ જેવું લાગે, ઈર્ષા જેવું લાગે, ભય જેવું લાગે, પણ એ ખરેખર એ દુર્વૃત્તિઓ નથી હોતી. એ સદભાવનાઓને કારણે પ્રગટેલી હોય છે. તો જેના મૂળમાં સદભાવનાઓ હોય એ આ વૃત્તિઓ, એ દુર્વૃત્તિઓ ન માની શકાય. એટલે આ ઊંડાણથી જ્યારે આ વાતોને સમજશો ને તો તમારી રોજબરોજની વૃત્તિઓ, પ્રવૃત્તિઓ એ પાપ નથી. કારણ તમારું ઇન્ટેન્શન એક સમજદાર સુખી પરિવાર બનાવવાનું છે, પરિવારની સુરક્ષાનું છે. અને એટલા માટે તમે આ બધું કાર્ય કરો છો. જયારે આ ગણિત સમજી જશો તો મનમાંથી ગિલ્ટ જતું રહેશે. ઘણા લોકો આખો દિવસ મારે ખીજાવવું પડે, નામ કરવું પડે, આમ તો વાંધો નથી. એ ખરાબ નથી, કારણ કે તમારું ઇન્ટેન્શન સારું છે. આ વસ્તુ જયારે સમજાઈ જશે, આ ગણિત જયારે સમજાઈ જશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે સાસુ ખીજાય છે તો વહુએ ખોટું નહીં લગાડો. વહુ કંઈક કહે છે તો સાસુએ સાંભળી લેવું, કારણ કે એ પણ ભણેલી ગણેલી સમજદાર છે. એને આજની દુનિયા જોયેલી છે. આજ પ્રમાણે કોઈ સલાહ આપે છે. ઘણાને બધું જૂનું એ જ સારું, ઘણાને એવું હોય, અને ઘણાને એવું હોય નવું એ જ સારું. ના, ક્યાંક પાયામાં જૂનો પાયો હોય અને ઉપરનું ઇમારત નવી હોય, કેવું સુંદર કાર્ય થાય. જૂની પરંપરાઓ, સંસ્કારોને લઈ અને નવા વ્યવહારોને જો એમાં ભેળવી દો, કેવું સુંદર કાર્ય થઈ શકે. અને એટલા માટે એકબીજાની વાતને સમજવાની કોશિશ કરશો. તમારા સંસારને ઉત્તમ બનાવવાની જવાબદારી તમારી પાસે જ છે, તમારા હાથમાં જ છે. અને તમારી જો સુખના સાધનો લોકો લાવી આપશે, સુખી થતા તો તમારે જ શીખવું પડશે. એક બહુ પરણીને નવી નવી આવી ત્યારે વરને કહે છે કે તમે મને સુખી તો કરશો ને. વરે કહ્યું જો તને ગાડી લાવી આપીશ, સારું ઘર બાંધી આપીશ, દાગીના લાવી આપીશ, પૈસા લાવી આપીશ, પણ સુખી થતા તો તારે જાતે જ શીખવું પડશે. જો એ તને ના આવડ્યું તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. વિચાર કરજો, ક્યાંક આપણું દુઃખ આપણે જાતે તો ઊભું નથી કરતા. એ વડીલે વિચારવાનું અને યુવાને વિચારવાનું, બંને પક્ષ. ઘણી વાર ધર્મ જગતમાં યુવાનોનો વિરોધ કરે ને વડીલોનો જ પક્ષ લે. ઘણાને એમ થાય કે વડીલ એટલે સારા છે, ઉંમર વાળો વ્યક્તિ એટલે એના જ પક્ષે બેસવાનું. એવી જરૂર નથી. ભૂલો ઘરમાં વડીલોથી થતી હોય. અને આધુનિક સારો વ્યક્તિ સારો જ હોય, યુવાન હોય કે ગરડો હોય. જો સારા બનવા માટે તમે કોઈ પણ ધર્મ ના હો, તમે જૈન હો, સ્વામિનારાયણ હો, તમે કોઈ મુસ્લિમ હો, ક્રિશ્ચન હો, ગમે તે હો, ઈસનો ગમે તે હો, પણ સારા માણસ નથી ને
તો સારા ભક્ત ક્યારેય નહીં બની શકે. સારા માણસાઈના પાયા ઉપર જ છોકરાને પૂછો ને, સ્કૂલમાં તને સૌથી વધારે સારો ટાઈમ કયો ગમે, પીરિયડ કયો? એ કે છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે. એ જે જોબ માટે આપણે કેટલી માનતાઓ રાખી હોય કે આ જોબ મળી જાય, આ જોબ મળી જાય, આ જોબ મળી જાય, એક વર્ષ થાય પછી એમ થાય કે રજા મળે તો સારું, એનાથી છૂટવા ઈચ્છીએ આપણે. મુક્તિ